ખાતે મુસ્લિમ સમાજના પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની 1500મી જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની મુજબ આ વર્ષે પણ શહેરના કસ્બા અંજુમને ઇસ્લામ દ્વારા હજરત મોહમ્મદ શાહ બાપુની વાડીમાંથી એક શાનદાર જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દરગાહમાં ચાદર અને સલામ પડીને મુસ્લિમ સમાજના આગેવાનો અને સિટી ડીવાયએસપી સિંઘાલ સાહેબે લીલી ઝંડી બતાવીને આ જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું। અંદાજે શહેરના 50,000 થી વધારે લોકો આ જુલુસની અંદર જોડાણા હતા। મિત્રો, ઈદે મિલાદ એટલે મુસ્લિમ સમાજનો એક ખૂબ જ મોટો તહેવાર અને ખાસ આજે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો કે ઈદે મિલાદના જ્યારે 1500 વર્ષ આજે પૂરા થયા છે, જ્યારે ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદત એટલે કે જન્મદિવસનો ટાઈમ એટલે કે ઈદે મિલાદ, અને ઈદે મિલાદ તમામ મુસ્લિમ સમાજમાં એક અલગ પ્રકારનું જ મહત્વ ધરાવે છે। અને આજે જે ભાવનગરની અંદર જે મુસ્લિમ સમાજ દ્વારા એક જે ઝુલસ દર વર્ષે જે કાઢવામાં આવે છે એ ઝુલસને લઈને આજે અમે કવરેજ કરીશું અને પૂરેપૂરો અમારો આખો આ જે વિડીયો જોજો, વિડીયો જોવાનું ચૂકતા નહીં। વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આ જુલુસની અંદર નિયાજ, ટ્રકો, રિક્ષાઓ, ઊંટગાડી, ઘોડેસવારો, ટ્રેક્ટરો, મોટરકાર સહિતના મોટી સંખ્યામાં વાહનો જોડાયા હતા અને આ જુલુસમાં મુસ્લિમ સમાજના લોકો મુસ્લિમ પોશાકમાં સામેલ હતા અને દાઉદી વોરા સમાજનું તાહેરી બેન્ડ પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું। આ જુલુસના રૂટ ઉપર શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ ના સ્ટોલનો ઊભા કરાવાયા હતા તેમજ જુલુસ દરમિયાન ઠેર ઠેર નિયાજનું વિતરણ પણ કરવામાં આવેલું હતું। મિત્રો, આજે જયારે ઈદે મિલાદુન નબીનો પર્વ છે ત્યારે આંબા ચોકની અંદર પણ એક ખાસ નિયાજ કરવામાં આવી છે અને ખાસ અમારી જે ઈસુફભાઈ અત્તરવાળા છે એની પાસેથી થોડુંક નાની મોટી આજે ઈદે મિલાદુન નબી ને લઈને શું કહેવા માંગે છે? ઈસુફભાઈ, આજે ખાસ ઈદે મિલાદુન નબીનો પર્વ છે અને ઇસ્લામ ધર્મનો મહાન જેમાં એમના પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પેદાઈશ વિલાદતનો ટાઈમ છે અને સમગ્ર મુસ્લિમ સમાજમાં એક આનંદ ઉલ્લાસનો માહોલ છે, ત્યારે તમે શું કહેવા માંગશો? અલ્હમ્દુલિલ્લાહ, આવો માહોલ હંમેશા ભાઈચારાનો બન્યો રહે એ આપણે અલ્હમ્દુલિલ્લાહ હોવો જોઈએ। અને આમાં હિન્દુ મુસ્લિમ દરેક ઇસ્લામી ભાઈઓને બધા આવે છે અને બધા માટે અહીંયા નિયાજ બાંટવામાં આવે છે, ચોકલેટ છે, દૂધ, કોલ્ડ ડ્રિંક છે, ઘણી બધી વસ્તુ બાંટવામાં આવે છે। અને આ જે બચ્ચાઓ જે લઈને જાય છે ભાગ, તો આખી બહુ મોટી એક એમ કે સિમેન્ટની થેલી હોય ને એટલી બધી ભરીને લઈ જાય અને અઠવાડિયું 15 દિવસ સુધી ખાય છે। અને આ અલ્હમ્દુલિલ્લાહ 1500 વર્ષ પૂરા થયા વિલાદત થયા, અલ્હમ્દુલિલ્લાહ એની ખુશીમાં લોકોએ બધું સજાવેલું છે। તમે જોઈ પણ બી શકો છો, આ આંબા ચોક વિસ્તાર છે અલ્હમ્દુલિલ્લાહ। મિત્રો, તો તમે જે જોઈ રહ્યા છો આજે ઈદે મિલાદુન નબીનો પર્વ છે, તમે જોવો છો કે તમામ લોકોમાં એક ખુશીઓનો માહોલ છે અને ઈસુફભાઈ આપણને જે બતાવ્યું કે હિન્દુ મુસ્લિમ એકતા અને મેરા ભારત મહાન, જેને કહેવાય કે કોમી એકતાની સાથે જે ભાવનગરની અંદર હર્ષ અને ઉલ્લાસની સાથે આ તહેવાર ઉજવવામાં આવ્યો। આજના મહાન પર્વને લઈને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અલગ અલગ પ્રકારની એક્ટિવિટી પણ કરવામાં આવી હતી, જેમાં ભાવનગરના સેલારસા ચોક પાસે આવેલ લાખાણી હોસ્પિટલ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઇસ્લામ ધર્મનો મહાન પર્વ ઈદે મિલાદુન નબી ના દિવસે જ્યારે મુસ્લિમ સમાજ અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમ યોજતા હોય છે, ત્યારે આજે ખાસ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે। કોના દ્વારા અને કઈ રીતે યોજવામાં આવ્યો છે વાત કરશું। સૌપ્રથમ આપનું નામ શું? ડૉક્ટર ફરીદ ખાન પઠાણ, શિફા મેડિકલ એસોસિએશન અને કસ્બા અંજુમને ઇસ્લામ આયોજિત અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે ઈદે મિલાદુન નબીના દિવસે। એટલે અમારા ડૉક્ટર મિત્રો અને પ્લસ નોન ડૉક્ટર મિત્રો થઈને જે દર્દીને જરૂરિયાતમંદ હોય એના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ। અમારા નબીના જન્મ દિવસે અમે એક આ ઉત્તમ કામ કરવા માટે અમને પ્રેરણા મળે છે, એટલે અમે આ બ્લડ ડોનેશન આ બીજું વર્ષ છે સતત। ગયા વર્ષે બી અમે આયોજન આ રીતે કરેલું હતું અને ભવિષ્યમાં હજી બીજા આવા મેડિકલ કેમ્પ અને બીજા ઘણા બધા પ્રોગ્રામનું આયોજન થઈ રહ્યું છે। આજે ટાર્ગેટ શું છે? કેટલી બોટલો થશે? આજે અમને એવું લાગે છે 120 થી બી વધારે બોટલ કલેક્શન થઈ જશે એવું લાગે છે। અને ખાસ આજે જે ઈદે મિલાદુન નબીનો પર્વ છે ત્યારે આજે મુસ્લિમ સમાજને ફરીદ ખાન તમે શું પેગામ આપવા? હું એ જ પેગામ કે ભાઈ શાંતિ, અમન અને ચેન સૌ બધા સાથે સંપીને મળીને રહ્યો અને એકબીજાને ઉપયોગી થાય, કામ કરે, એ જ જીવનનો આપણો હેતુ છે। ઈદે મિલાદુન નબીની અંદર એક ખાસ પ્રકારની સેવા, અનોખી સેવા જોવા મળી હતી, જેમાં પર્યાવરણને લઈને જાગૃતિ માટે અકબરભાઈ ખીમાણી દ્વારા અલગ અલગ પ્રકારના ફૂલ છોડો તથા વૃક્ષના છોડો લોકોને ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યા હતા અને લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। મિત્રો, જ્યારે ઈદે મિલાદનો પર્વ હોય ત્યારે મુસ્લિમ સમાજમાં અલગ અલગ પ્રકારની સેવાઓ કરવામાં આવતી હોય છે, ત્યારે અમારે અકબરભાઈ ખીમાણી દ્વારા આજે ખાસ અલગ પ્રકારની જે એક સેવા કરવામાં આવી તે જોવા મળ્યું છે, જેને આપણે તમે જોયો છો કે ફૂલ છોડ જે વિતરણ કરી રહ્યા છે। અકબરભાઈની યાર આપણે વાત, અકબરભાઈ આજે ઈદે મિલાદુન નબીના પ્રસંગે જે અલગ પ્રકારની સેવા તમે કરી છે, શું કહેશો?
ભાઈ પહેલા તો બધાને ખાસ ઈદે મુબારક નબી ની મુબારકબાદી આપું છું. હું છેલ્લા 10 વર્ષથી વૃક્ષ વિતરણનું કામ કરું છું. ફ્રીમાં બધાને વૃક્ષને ઝાડવા વાવું છું. આવો ઝાડ વાવો, પર્યાવરણ બચાવો. આવો ઝાડ વાવો, પર્યાવરણ બચાવો. આજે કેટલા છોડ તમે લઈને આવ્યા છો વેચવા માટે? 2000 ઝાડ લાવો છું હું અહીંયા. 2000 ઝાડનું વિતરણ કરવાનું છે ફ્રીમાં. ફ્રીમાં જ આપો છો? તમામ બધાને ફ્રીમાં જ આપીએ છીએ. અમને મ્યુનિસિપાલિટીમાંથી પણ ફ્રીમાં મળે છે અને અમે ઘણા લાવીએ છીએ નર્સરીમાંથી. પૈસા દઈને પણ ઝાડ લાવીએ છીએ અને અહીંયા અમે ફ્રીમાં વિતરણ કરીએ. વેચવાનું કારણ શું છે? આજે પર્યાવરણ બચાવવું બહુ જરૂરી છે. પર્યાવરણ ના હિસાબથી પક્ષીઓને બહુ તકલીફ થઈ રહી છે. પશુ પક્ષી અત્યારે બહુ તડકાના હિસાબથી આ ગરમીમાં આ વાતાવરણમાં નથી રહી શકતા. જો વાવે આપણે ઝાડવા વાવશું તો આગળ જતા આપણી પેઢીને પણ ફાયદો છે, આપણને પણ ફાયદો છે. તો મિત્રો આ હતા ઇરફાનભાઈ અને જે અલગ પ્રકારની જેને કહેવાય અકબરભાઈ હતા અને અલગ પ્રકારની જેને કહેવાય કે સેવા ઈદે મિલાદુન નબીમાં કંઈક અલગ જ જોવા મળ્યું હતું ને એને જે પહેલ કરી છે એ ખૂબ જ સરાહનીય છે અને આવા કામ કરતા રહે એવું અમારા ન્યૂઝ ચેનલ તરફથી એને શુભેચ્છા છે. ઈદે મિલાદના પર્વની અંદર આ જુલુસની અંદર મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ પ્રકારની નિયાજો અને છબીલો બનાવવામાં આવે છે અને નાચ શરીફ પણ વગાડવામાં આવે છે. અને આજે જ્યારે શિક્ષક દિવસની સાથે સાથે મિલાદનો પર્વ હોય ત્યારે ભાવનગરના એજ્યુકેટેડ ઇદ્રીસભાઈ આચાર્ય દ્વારા મુસ્લિમ સમાજને ખાસ મેસેજ દેવામાં આવ્યો હતો. આજે જ્યારે ઈદે મિલાદનો પ્રસંગ છે ત્યારે આપણી સાથે છે ઇદ્રીસભાઈ, જે આજના સમયમાં એજ્યુકેટેડ પર્સન છે અને આચાર્ય તરીકેની સરકારી જોબ ઉપર છે. તો આજે આપણે એની સાથે વાત કરીશું કે ઈદે મિલાદુન નબીને લઈને ઇદ્રીસભાઈ શું કહેવા માંગે. ઇદ્રીસભાઈ, આજે ખાસ આપ એજ્યુકેટેડ છો અને આજે જે ઈદે મિલાદનો પ્રસંગ છે તો ઈદે મિલાદુન નબીના પ્રસંગે મુસ્લિમ સમાજને તમે શું મેસેજ દેવા માંગશો? ઇન્શાઅલ્લાહ તમામ મુસ્લિમ સમાજને પહેલા તો ઈદે મિલાદુન નબીની ખૂબ ખૂબ મુબારકબાદી, શુભેચ્છા. આપણા ભારત દેશની ખૂબ સુંદર વાતી કહેવા જાઉં છું કે આજે શિક્ષક દિવસ છે અને ઓનમ છે અને આજે ઈદે મિલાદુન નબી છે. એ આપણા ભારત દેશની એક સાથે તમામ ધર્મના લોકો તમામ તહેવારો સાથે મળીને ઉજવે છે. એ એક સુંદર ને સારી વાત છે. બીજું કે આપણા મુસ્લિમ સમાજને એક સંદેશો દેવા માંગુ છું કે તમામ આપણા ભાઈઓ અને બહેનો ખૂબ શિક્ષણ મેળવે અને ખૂબ આગળ વધે અને રાષ્ટ્રમાં, ભારત દેશના રાષ્ટ્રમાં ખૂબ ખૂબ યોગદાન આપે. અને અત્યારે આપણો ભારત દેશ એક ઉભરતી અર્થતંત્ર છે અને સમગ્ર દુનિયામાં ભારત દેશ એક સ્કિલ સાથે, નવી ટેકનોલોજી સાથે ઉભરી આવે. એમાં આપણો મુસ્લિમ સમાજ અને તમામ ધર્મના લોકો ખૂબ ખૂબ ફાળો આપે અને આપણો દેશ આગળ વધે એવી તમામ લોકોને શુભેચ્છા. તો મિત્રો આ હતા ઇદ્રીસભાઈ, જે એજ્યુકેશન પર્સન છે, આચાર્ય છે ને સરકારી જોબ ઉપર છે. તો એને ખાસ આજે ઈદે મિલાદુન નબીના પ્રસંગ ઉપર જે મેસેજ આપ્યો છે એ ખાસ વિચારવાને લાયક છે. આજે જે ઈદે મિલાદુન નબી છે તેના વિશે શું કહેશો? આજે ઇસ્લામ મજહબના મહાન પૈગંબર હજરત અહેમદ મુસ્તફા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા વસલ્લમની 1500મી જન્મ જયંતિ એટલે કે ઈદે મિલાદુન નબી છે. આજે ભારત દેશ સહિત સમગ્ર ગુજરાત અને ભાવનગર શહેર જિલ્લાની અંદર શાનદાર રીતે ઈદે મિલાદની ઉજવણી થઈ રહી છે. ભાવનગર શહેરના કસ્બા અંજુમન ઇસ્લામ દ્વારા એક શાનદાર જુલુસનું આયોજન કર્યું છે. આ જુલુસ અત્યારે ભાવનગર શહેરના આજ માર્ગો પર ફરી રહ્યું છે. આ જુલુસની અંદર જે રીતે મુસ્લિમ બિરાદરો જોડા છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ જુલુસમાં સામેલ થયા છે અને કોમી એકતા, ભાઈચારાને પણ દર્શન થયા છે. આ જુલુસ બાપુની વાડીએથી સવારના જે શરૂ થયેલ હતું એ બપોરના 2 થી 2:30 ગાળાની અંદર પોતાના તમામ રૂટ ઉપર ફરીને ખૂબ જ ભીડ વચ્ચે હલુરિયા ચોક થઈને સેલારસર ચોક ખાતે આ જુલુસ શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું. આ જુલુસની અંદર તમામ પોલીસ મિત્રો અને કસ્બા અંજુમને ઇસ્લામના વોલેન્ટિયરો પણ ખાસ સાથ અને સહકાર આપ્યો હતો. તો સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ તોફિક અજમેરી, ભાવનગર.